શ્રી કૃષ્ણ, જય માતાજીની। આજે આપણે બનાવવાનું છે શક્કર ટેટીનો સરસ મજાનો શેક। શક્કર ટેટીનો શેક બનાવવા માટે મેં એક લીધી છે શક્કર ટેટી, એક મૂઠ ભરીને કાજુ લીધા હતા, એક મૂઠ ભરીને કિસમિસ લીધી હતી, 2 કલાક પાણીના અંદર પલાળી દીધા છે, પલળી સરસ રેડી થઈ ગયા છે। સાથે લીધું છે મેં ટોપરાનું દૂધ મસ્ત મજાનું, અને આપણે આવશે આના અંદર મીઠાશ માટે હની। કેવી રીતે બનાવવું છે એ હું તમને બતાવું છું। આ ડીશ એકદમ સુપર ફેન્સી અને ટેસ્ટી હશે। આ તમે એકવાર શેક બનાવીને પીશો, તમે એસિડિટી, પેટમાં દર્દ, ગેસ કશું જ નહીં થાય। ગરમીના મોસમના અંદર સેહત માટે બહુ જ સરસ છે। તો મેં સરસ મજાનું દૂધ ઠંડુ છે, મેં આ કોકોનટ દૂધ બનાવી ફ્રીજમાં મૂકી દીધું હતું। મસ્ત દૂધ ઠંડુ થઈ ગયું છે। બનાવવાની રીત ચાલુ કરીએ। અત્યારના છોકરાઓ નખરા કરતા હોય ખાવામાં, પણ હું જેવી રીતના બનાવું છું ફેન્સી, એવી રીતે તમે એકવાર જરૂરથી બનાવજો, બહુ જ સરસ લાગશે। નાના મોટા બધાને જ મજા આવી જશે। આવી રીતે પહેલાં લઈ લેવાનું છે, પછી આપણે ચક્કુથી થોડો આવી રીતના પહેલાં કટ કરીશું। અંદરનો માલ બધો કાઢી લેવાનો છે। બધું જ આવી રીતે થાળીના અંદર કાઢી દેશું। એકદમ હું આવી રીતે સિમ્પલ રીતે કરી શકું, જોઈ શકો તમે, બધી જ મમ્મી બાળકો માટે બનાવી શકે એવી રીતના આપણે આવી રીતના મસ્ત કરવાનું છે। અંદર એકદમ ટોપી જેવું બનાવી દેવાનું છે। બધું સરસ મજાનું નીકળી રેડી થઈ ગયું છે। થોડી મહેનત થાય છે, મહેનતનું ફળ મીઠું હોય છે। બધો જ માલ આપણે વેસ્ટ નથી જવા દેવાનો। કેવી રીતે કરવાનું છે એ બધું જ તમારા જોડે હું શેર કરું છું। મિક્સરનો જાર લીધો છે, એના અંદર આપણે નાખી દઈશું, સાથે નાખીશું આપણે કાજુ અને કિસમિસ। હવે નાખું છું 1 ચમચા એટલું હની, કોકોનટ દૂધ બંધ કરી દઈશું અને મસ્ત મજાનું પીસી લેશું। મસ્ત જ્યુસ રેડી થઈ ગયો છે। અમારા ઘરે ફેન્સી રોજ નવું કંઈક જોઈએ। મારા પતિને આવે એટલે પૂછે, તો બિઝનેસથી આવે એટલે મને પૂછે કે શું બનાવ્યું નવું કંઈક એમ। આજે મેં સરસ મજાનું બનાવી દીધું છે ફેન્સી ડીશ। બધી માટે સાથે આપણે થોડી એવી તૂટી ફૂટી નાખું છું। ફેન્સી બનાવવા માટે કંઈક હું નવો જુગાડ કરું છું, તમને બતાવું છું। જુઓ, તૂટી ફૂટી નાખું, અંદર જાય, ઉપરથી કંઈક સરસ મજાનું દેખાય એના માટે આવી સ્ટીક લીધી છે, એના અંદર આપણે આવી રીતના ભરાવું છું। મિત્રો, તમે જોઈ શકો છો મેં સરસ મજાનું સજાવી અને રેડી કરી દીધું છે। મારી વિડીયો, મારી મહેનત સારી લાગતી હોય તો પ્લીઝ મને એક લાઈક કરજો, દોસ્તોને શેર કરજો, અને ગરમીની મોસમના તમારા બાળકો જોડે, તમારી ફેમિલી જોડે જરૂરથી બનાવીને પીજો। કાલે આવી નવી રેસીપી સાથે, એકદમ ફેન્સી રેસીપી સાથે। ઓકે, બાય બાય।